ધોરાજીમાં ખેડૂતોની મગફળી અને ટેપ સહિતની વસ્તુઓની ચોરી। ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્ર બહાર ઉભેલા વાહનોમાંથી ચોરી। મગફળીની બોરીઓ તોડી મગફળીની ચોરી કરતા હોવાનો પણ આરોપ છે। અનેક મગફળી ભરેલા વાહનોમાં પંચર કરાયાનો પણ ખેડૂતોનો આરોપ। ધોરાજી પોરબંદર હાઈવે પર અતુલ મિલમાં ટેકાના ભાવે ખરીદી। નાફેડના ખરીદ કેન્દ્ર પર કોઈ પણ સુરક્ષા ન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખેડૂતોને સવારે બોલાવ્યા છતાં રાત્રે આવી જાય છે તેવું નાફેડ દ્વારા કહેવામાં આવ્યું। મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં। આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે। મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે। 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે। રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે। અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા, પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડોક ડરાવ બરાવ કરીને ભાગી ગયા છે। 2 જણા હતા, તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું, મગફળી લઈને આવવું કે ના આવવું એમ। તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે। બાર લાઇનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે, પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખું ટાઈમિંગ બી આપવામાં આવે છે કે સવારે 8 થી 11 આવવું તમારે, પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે। રાત્રે એડવાન્સમાં સાંજે 5-6 વાગ્યાથી આવી જતા હોય છે, બરાબર। અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ, જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોઈએ।